पर्सन एक मानस ने भणाવો અને હવે શક્તિના આધારે આપણે આપણા દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં જોડીએ છીએ અને સમૂહ લગ્નના માધ્યમથી આ કઈ ખાલી લગ્ન નથી, આ સમાજની એકતા છે, સમાજનું સંગઠન છે અને એના આધાર ઉપર સમાજ સંગઠિત થાય. દરેક સમાજ છે આ રાષ્ટ્રની નાનકડી પંખુડી છે. રાષ્ટ્રદંડ સુશોભિત કરે લાગે જ્યારે બધી પંખડીઓ પુલકિત હોય. શ્રી ચીમનભાઈ મકાણી, શંકરભાઈ, સમાજના બધા જ પરિવારના સૌ વડીલો, આ સમાજની એક ખાસિયત છે કોઈને નડવું નહીં. અને આખા ગુજરાત ભલે 2, 5, 10 ઘર હશે પણ અમારા જાહેર જીવનના 40 વર્ષના અનુભવે કઈ સૌરાષ્ટ્ર જાતિ મંડળ અમદાવાદ એના પ્રમુખનો હોદ્દો ધરાવું છું અને શ્રી સૌરાષ્ટ્ર યુવક મંડળ દ્વારા આયોજિત આ 33મા સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે. આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે, ઘણા દાતાઓએ ભેટ આપી છે, સારી સારી મોટી મોટી ભેટો આપી છે અને ખૂબ કર્યાવર થયો છે અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે કાળજી રાખી છે. મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, ધવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા. તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે. નવોદિત યુગલને શું સંદેશો આપશો? નવયુગલ સંદેશ છે કે એમનું જીવન બહુ સુખમય, શાંતિમય અને સમજણપૂર્વક પસાર થાય એવી અમારી શુભેચ્છા. સારો સાથ સારો પ્રયત્ન કરીએ છીએ સારું કરવાનું અને આવો નવો સાથ મળતો સમાજ જેટલો સપોર્ટ આપશે. આજે સ્ટાર્ટ થઈ તો સત્તા થાય તો અમારો આનાથી પણ ડબલ વધી જાય અને આનાથી વધારે અમે સારું આયોજન સમાજ ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ જેટલો સપોર્ટ આપે છે એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે. કે અમદાવાદના ભાઈઓ ખિસ્સામાં હાથ ન નાખી શકે. આ ધારણાને એકદમ ખોટી પાડેલી છે અત્યારના. ચંદુભાઈ, હિતુભાઈ, વડીલે બધાએ જે પ્રમાણે કામ કર્યું છે અને જે કામ કરવાવાળાને લોકો આર્થિક સહાય પણ કરે છે એ વસ્તુ આમાં સિદ્ધ થઈ. કન્યાદાન નામ રાખ્યું છે જ્યારે દશરથ રાજા રામને લઈને જનકપુરીમાં ગયેલા ત્યારે જનક રાજા એમનું સ્વાગત કર્યું અને એ વખતે દશરથ રાજા જનક રાજાને પગે લાગ્યા. તો જનક રાજાએ એમને પૂછ્યું તમે મને પગે શું કામ લાગો છો? ત્યારે એમને જવાબ આપ્યો કે તમે દીકરીના પિતા છો એટલે તમે કન્યાદાન કરી શકો છો અને જે કન્યાદાન કરી શકે એનાથી મોટું કોઈ દાન નથી. તો આમાં